પ્રેક્ષક મિત્રો, આવો મળીએ કાર્યક્રમમાં પુનઃ એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે વિવિધ ક્ષેત્રની વ્યક્તિ વિશેષને મળતા હોઈએ છીએ. આજે એક યુવા પ્રતિભા અમદાવાદ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જયંત પાઠકની એક સરસ કાવ્ય પંક્તિ છે કે હું ચાલું તો ચાલે અને હું ઊભો રહું તો ઊભો રહે, જો એ રસ્તે જ આગળ વધવાનું હોય તો જા, મારે નથી ચાલવું. રસ્તો જ્યાં લઈ જાય ત્યાં ન ચાલે એ વ્યક્તિ યુવાન હોય છે. અને સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે મને તમે વિશાળ બાહુબળવાળા અને સામર્થ્યવાન ફક્ત 100 યુવાનો આપો, હું આ દેશની સિકલ બદલી નાખીશ. તો આ યુવાનની તાકાત છે. આજે એક યુવા પ્રતિભા અમદાવાદ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, હરિતા મહેતા. હરિતાબેન ભારતનું વિવિધ દેશોમાં અનેક વખત પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ સામાજિક કાર્યકર પણ છે. એ કોલેજમાં હતા ત્યારથી જ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને પછી તો તેમણે તેમના વતન કચ્છમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે. હરિતાબેન, દૂરદર્શન સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ, આભાર. તમારી સાથે વાતચીત શરૂ કરીએ પહેલાં તમારા દાદાનું સ્મરણ કરીએ. મહિપતરામ મહેતા એ કચ્છના જ નહીં પણ ગુજરાતના જાહેર જીવનનું બહુ જ મોટું નામ. એમના આપ પૌત્રી. તો આપનો જન્મ ઉછેર થયો એમાં અને આપણા વ્યક્તિત્વ ઘડતરમાં આપણા દાદાનું શું પ્રદાન, ત્યાંથી શરૂ કરીએ. ચોક્કસ. દાદા મારા માટે એક હંમેશા આદર્શ, એક રોલ મોડલ તરીકે રહ્યા છે. ભલે દાદા સાથે હું બહુ લાંબો ટાઈમ નથી સ્પેન્ડ કરી શકી કારણ કે દાદા 1994માં ગુજરી ગયા, પણ હા, હંમેશા એક એમ હોય કે દાદાને આજે પણ કચ્છમાં જેટલા માનથી, જેટલા સન્માનથી લોકો યાદ કરે છે, તો મારે એવું કંઈક કરવું જોઈએ મારા કચ્છના લોકો માટે કે જેનાથી એમની રોજબરોજની જિંદગીમાં અથવા એમના સામાજિક કે જીવનમાં એમની પરેશાનીઓને થોડીક ઓછી કરી શકું અથવા વધારે કંઈ નહીં પણ એમના ફેસ પર એક સ્માઇલ લઈ આવી શકું. આપનું શિક્ષણનો પ્રારંભ ક્યાંથી થયો અને એમાં કઈ રીતે તમે આગળ વધ્યા? હું બહુ જ સામાન્ય સ્કૂલમાં ભણી છું. માતૃછાયામાં 1 થી 10 ધોરણ કર્યા અને ત્યાંની ગવર્મેન્ટ સ્કૂલ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 11 ને 12 ધોરણ કર્યા. ને 12મા ધોરણમાં ભૂકંપ આવી ગયો. પછી કચ્છમાં વિનાશવાળા ભૂકંપ પછી કોલેજ નહોતી એટલે અભ્યાસ માટે અમદાવાદ શિફ્ટ થઈ. એલડી આર્ટ્સ કોલેજમાં મેં મારું ગ્રેજ્યુએશન કર્યું અંગ્રેજી વિષય સાથે અને ત્યાર પછી જર્નલિઝમ કર્યું, પત્રકારત્વ કર્યું ભવન્સ કોલેજમાં અને LLB કર્યું સર એલેશા લો કોલેજ અમદાવાદમાં. એટલે આમ કહીએ તો મારું શિક્ષણ ભુજ અને અમદાવાદ એટલે કચ્છ અને અમદાવાદ બંનેનું મિશ્રણ છે. રીતાબેન, તમે કોલેજ કર્યું અહીંયા અમદાવાદમાં કોલેજ કરી તમે, તો એ દરમિયાન તમે રાષ્ટ્રીય જે પ્રવૃત્તિઓ સાથે જોડાયા એ કેવા સંજોગોમાં જોડાયા અને શા માટે એવો વિચાર આવ્યો તમને? રમેશભાઈ, આમાં એવું છે કે જ્યારથી શરૂઆત થઈ મારા ઘરનું વાતાવરણ એવું, દાદા દાદી, મારા નાના નાની બધા ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા. એટલે ઘરનો થોડોક માહોલ. એમાં 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે લોકો એક રિલીફ કેમ્પ શરૂ કર્યો હતો કારણ કે મારું ઘર પડી ગયું હતું, તો મારા ઘરમાં જે કંઈ પણ હતું એનાથી રિલીફ કેમ્પ શરૂ થયો. એટલે ત્યારથી ભૂકંપથી જોઈને એમ હતું કે ના, આપણે આપી શકતા હોઈએ સમાજને પાછું તો આપવું જોઈએ. એ જ વસ્તુને વધારે પ્રોત્સાહન મળ્યું જ્યારે હું એલડી આર્ટ્સમાં જોઈન થઈ ત્યારે રાષ્ટ્રીય સેવા યોજના એનું એક ઓપ્શન અમને લેવાનું હતું. અને ખબર નહીં કેમ પણ મામાએ સજેસ્ટ કર્યું, મારા મોટા મામાએ, કે તને ગમશે, તું જોઈન કરી નાખ. ત્યારે બહુ સફાઈથી કહું કે મને નહોતી ખબર કે રાષ્ટ્રીય સેવા યોજનામાં શું હશે, પણ જ્યારે એમાં ભાગ લીધો, શરૂઆત કરી, ત્યારે એમ થયું કે ના, આ તો બધી વસ્તુઓ હું નાનપણથી જોતી આવી છું, કરતી આવી છું અને આ બધું કરવું ગમશે. અને ત્યારથી શરૂઆત થઈ જુદા જુદા કાર્યક્રમો કરવાની, જેમાં શિક્ષણને રિલેટેડ કર્યા, એઇડ્સ અવેરનેસના કર્યા, યુવાનોના વ્યક્તિત્વ માટે કર્યા.